નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે બધાને ખબર છે ને એવી રીતે 8મો પગાર પંચ લાગવાનું છે ને એ પછી અત્યારે દરેક ઉમેદવારોના મનમાં છે એ પ્રશ્ન ચાલી રહ્યો છે કે જે લોકો છે એ ફિક્સેશન પીરિયડમાં લાગવાના છે, જે લોકોનો છે 5 વર્ષ સુધી પગાર ફિક્સ રહેવાનો છે, શું એવા લોકોના પગારમાં કંઈ વધારો આવશે કે નહીં? આવા લોકોના પગારમાં છે વધારો થશે કે પછી જે લોકો કાયમી બની ગયા છે એ લોકોના જ પગારમાં માત્ર વધારો થશે? આ બાબતે છે અત્યારે દરેક ઉમેદવારના મનમાં પ્રશ્ન ઉદ્ભવી રહ્યા છે. અત્યારે હાલમાં જે લોકો છે એ ફિક્સ પેમાં છે એ લોકો માટે પણ છે અત્યારે આ પ્રશ્ન ઉદ્ભવી રહ્યા છે અને એ પ્રશ્ન ઉદ્ભવવો નોર્મલ વાત છે. તો આપણે છે આજના વિડીયોમાં એના વિશે થોડીક ચર્ચા કરશું. પરંતુ ચર્ચા ચાલુ કરીએ ને પહેલા તમે લોકોએ જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ ચેનલ પર આપણે છે એ ઉમેદવારોને મદદરૂપ થાય એવા વિડીયો સમયાંતરે લાવતા રહીશું, તો એમાં તમે પણ તમારો થોડો સાથ સહકાર બનાવી રાખજો. તો જો હજી તમે લોકોએ છે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે મિત્રો આપણે છે એ વાત કરીએ કે શું ફિક્સ પેમાં વધારો થાય, કારણ કે અહીં છે બધા લોકો ફિટમેન્ટ ફેક્ટર છે એ 2 ગણીને ચાલી રહ્યા છે કે 1.96 કે એની આસપાસ છે ફિટમેન્ટ ફેક્ટર છે એ રહી શકે છે અને એ પ્રમાણે ઉમેદવારોના છે પગારમાં વધારો થશે. તો શું ફિક્સ પે વાળા છે એ લોકોનામાં પણ વધારો થશે ખરો? તો હા વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ 7મો પગાર પંચ લાગ્યું હતું ત્યારે બેસિક પગાર છે એ 19,000 થી લઈ અને 26,000 થયો હતો. એટલે તમને બધાને ખબર છે એવી રીતે 6-7 હજારનો છે એ વધારો થયો હતો બેસિક પગારમાં. પછી એમાં છે એ ડીએ અલગથી લાગે. એટલે અત્યારે જે પણ લોકો છે એ ફિક્સમાં હોય છે એ લોકોને પણ જે પ્રમાણે ફિટમેન્ટ ફેક્ટર હશે એ પ્રમાણે એને છે એ વધારો થશે. હવે છે ને જો ફિટમેન્ટ ફેક્ટર એ નોર્મલી બેસિક પગાર ઉપર હોય છે, એમાં છે એ સ્ટાર્ટિંગમાં ડીએ 0 કરી દેવામાં આવે છે. એટલે જે પણ વધારો થશે એ તમારા બેસિક સેલરી હશે એના ઉપર છે વધારો થશે. એટલે જે પણ લોકોને મનમાં એ પ્રશ્ન હતો કે અમારે છે ફિક્સ પીરિયડમાં હોઈએ તો અમારે પગાર વધે કે ના વધે, અમને 8મા પગાર પંચનો છે લાભ મળશે કે નહીં મળે, શું બાકી જે લોકો કાયમી બની ગયા છે એ લોકોના જ પગારમાં વધારો થશે અને અમારા પગારમાં વધારો નહીં થાય? તો એવું નથી, દરેકના પગારમાં વધારો થશે જ. ગયા વખતે પણ જ્યારે 7મો પગાર પંચ લાગુ પડ્યું ત્યારે પણ છે એ પગારમાં વધારો કરવામાં આવ્યો હતો. તો આ વખતે પણ જે લોકોને છે એ ફિક્સ પેમાં પણ છે એ લોકોને છે અમુક ટકા વધારો કરવામાં આવશે. પરંતુ એમાં એવું હોય છે સ્ટાર્ટિંગમાં છે એ ડીએ 0 કરી નાખે છે, પરંતુ પછી પાછળથી જેવી રીતે છે મોંઘવારી વધતી જાય એવી રીતે લોકો છે એ ડીએ પર્સન્ટેજ લાગતા હોય છે. એટલે જો અત્યારે આપણે બધા ભલે ને એવું કહેતા હોય કે 1 પોઈન્ટ છે એ 46 કે 96 કે જેટલા કહેતા હોય કે 2નો ફિટમેન્ટ ફેક્ટર રહેશે, તો સ્ટાર્ટિંગમાં છે અત્યારે તમારી જે પણ લોકોની અત્યારની સેલેરી છે જે મળી રહી છે એમાં છે તમારે ડીએ એડ કરેલું હોય છે. તો જ્યારે છે એ ડીએ 0 થશે, જ્યારે 8મો પગાર પંચ લાગશે ત્યારે ડીએ છે એ 0 થઈ જશે. એટલે જો ડીએ 0 થઈ જશે તો તમને બેસિક પગાર મળશે અને એમાં વધારો મળશે. પછી પાછળથી છે એ ધીરે ધીરે છે એ ડીએમાં વધારો થશે. એટલે સ્ટાર્ટિંગમાં તમને છે પગારમાં એટલો વધારો નહીં દેખાય, પણ વધારો તો થશે જ, પણ પાછળથી છે એ વધારો દેખાશે. તો મિત્રો આ હતો છે ને એ જે લોકોને મનમાં પ્રશ્ન ઉદ્ભવી રહ્યો હતો ને કે ફિટમેન્ટ ફેક્ટરમાં છે એ વધારો થશે, તો આપણે છે એના પ્રમાણે બેસિક પેમાં છે એ વધારો થશે કે નહીં? તો હા, એમાં વધારો થવાનો છે. જો તમને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર કરી દેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આ ચેનલ પર છે આપણે આવા વિડીયો લાવતા રહીશું.